સંસદમાં ખોટા દસ્તાવેજોને આધારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખોટા આધાર કાર્ડ સાથે સંસદમાં પ્રવેશ કરનાર 3 શખ્સો ઝડપાયા છે। સીઆઈએસએફ સ્ટાફે નકલી આધાર કાર્ડને આધારે સંસદમાં પ્રવેશવા માંગતા 3 શખ્સોને ઝડપી પાડ્યા। કાસિમ, મોનિસ અને શોએબ નામના શખ્સોની સીઆઈએસએફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। ઝડપાયેલા 3 શખ્સોએ સંસદની નિર્માણાધીન એમપી લાઉન્જમાં કામ કરતા હોવાનો દાવો કર્યો હતો। તપાસ બાદ સીઆઈએસએફ દ્વારા 3 શખ્સોને સંસદ માર્ગ પોલીસને સોંપવામાં આવ્યા છે। સંવાદદાતા અપૂર્વ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। અપૂર્વ, દિલ્હીની સંસદમાં ખોટા દસ્તાવેજોનો આધાર લઈને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શું અપડેટ્સ છે આ મામલે? ચોક્કસથી તોરલ વાત કરીએ તો દિલ્હી સંસદ પરિષદમાં ઘૂસવાનો જે પ્રયાસ 3 શખ્સોએ કર્યો હતો તે નિષ્ફળ ગયો છે। ખોટા આધાર કાર્ડના આધારે આ લોકોએ સંસદ પ્રવેશમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીઆઈએસએફે આ 3 લોકોને ઝડપી પાડ્યા છે। જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે સીઆઈએસએફના જવાનોએ પ્રવેશ દ્વાર પર જ આ લોકોને રોક્યા હતા અને તે શંકા જતા આ તમામ લોકોના આધાર કાર્ડની તપાસ હાથ ધરી હતી, પરંતુ આ તમામ લોકોના જે આધાર કાર્ડ છે તે ખોટા સાબિત થતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમજ તે લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે। જે પ્રમાણેની માહિતી અત્યારે મળી રહી છે તે પ્રમાણે તેમની ઓળખ પણ થઈ ગઈ છે, જેમાં એકનું નામ છે કાસિમ, બીજો મોનિસ અને શોએબ, એમ 3 આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને તે લોકોના સામે વિવિધ ગુના નોંધવામાં આવ્યા છે। 3 આરોપીઓના સામે ગુનાની વાત કરીએ તો બનાવટી અને છેતરપિંડી સંબંધિત વિવિધ કલમો હેઠળ કેસ પણ આ લોકો સામે નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણેની માહિતી અત્યારે મળી રહી છે તે પ્રમાણે 3 મજૂરોને ડીવી પ્રોજેક્ટ લિમિટેડ કંપનીએ સંસદ ભવનની સંકુલની અંદર એમપી લાઉન્જના નિર્માણ માટે રાખ્યા હતા અને તે આ લોકો ખોટા આધાર કાર્ડના આધારે સંસદ પરિષદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીઆઈએસએફે જે તપાસ હાથ ધરી હતી તે તપાસમાં તે લોકોના આધાર કાર્ડ ખોટા સાબિત થતા 3ની ધરપકડ કરીને અત્યારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન સોંપવામાં આવે છે અને તેમની અત્યારે પૂછપરછ ચાલી રહી છે। પૂછપરછ બાદ જ સામે આવશે કે શું કારણ હતું કે આ લોકોએ ખોટા આધાર કાર્ડ બતાવીને અંદર સંસદ પ્રવેશમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। ધન્યવાદ જાણકારી માટે।